યશોદા ને ત્યાં ઘણા નોકર હતા, છાશ વલોવે માખણ કાઢે, છાશ હાલે, લોકોને પહેલા બધું મફત હાલતા, માખણ થાય એટલે વેચવા કોક જઈ આવે ને એવું બધું હતું, બહુ મોટે પાયે હતું ને. ભગવાનનું પ્રાગટ્ય, લક્ષ્મીજીનો વાસ, ત્યાં શું ખોટ હોય. એટલે ભગવાનને વારે વારે યશોદા માતા કહેતા કે ભાઈ આપણે ત્યાં ખાવાની ખોટ નથી, પછી કોકને ઘેર જઈને પાછું છાનું માનું ખાઈ આવો ને તમે બગાડો ને ભાઈ અહીં રિપોર્ટ આવે ને દરરોજ મારે સાંભળવાનું થાય. હે કોઈ સારી હોય તો ઓલી વ્યવસ્થિત બોલે, નહીં તો બીજું ઝટપટ બોલે એમ. એટલે બધું અમારે સાંભળવું પડે અપમાન. તોય પણ કૃષ્ણ જતા. પછી એને એવો ખ્યાલ આવ્યો કે જાય છે કેમ બીજે, ત્યારે કે છે ત્યાં ગોપીઓ દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય, માખણ છીકામાં મૂકતી હોય કે વેચવા જતી હોય, ત્યારે એ કૃષ્ણને સંભાળ્યા કરે છે અને જાતે કરે છે. ત્યાં પ્રતિનિધિ પણ નથી, ત્યાં નોકર ચાકર નથી. એટલે ભગવાન પરાણે ત્યાં માગીને ખાય, ના હાલે તો ગમે છાના માના લઈ લે, ડોળી નાખે, ગમે તે કરે, ત્યાં જઈને લીલા કરે. પછી યશોદાએ જાતે વલોણું કરવાનું શરૂ કર્યું. ત્યારથી આરંભીને શ્રી કૃષ્ણ ભગવાન પછી બીજે માખણ ખાવા ગયા નથી, એમ શાસ્ત્રનો મત છે. યશોદાને ખ્યાલ આવી ગયો, ભક્તિ એમ ના થાય, સ્વયં કરવું પડે. આપણે મંદિરમાં જઈએ ત્યારે પ્રતિનિધિપણું કરીએ, ત્યાં ઊભા ઊભા હવે ઘણા ટેવ હોય છે, એ ના કરે કશું, આમ કરો આમ કરો આમ કરો, આમ લઈ આવો આમ લઈ આવો આમ લઈ આવો, એવડો ના આડે. એ ઘણા એવી ટેવ હોય છે. મંદિરમાં ઓર્ડર ફેંકાય નહીં, બધા હરખા, ત્યાં આપણે બધા મને જાતે જ કરવું પડે. મારાથી ન થાય, ખારા કપડાં પહેર્યા છે દંડવત ના થાય, કે હું બહુ મોટો છું તો મારાથી આમ ના થાય, એ ત્યાં ચાલે નહીં. ત્યાં રંક ને રાજા બે હરખા, 5 વર્ષનું બાળક ને 80 વર્ષના ડોહા બે હરખા, ત્યાં કશું નહીં. બને એટલું કરીએ તો માળા ફેરી આપણું શરીર ના કામ કરતું હોય એમ. ત્યાં તમારા અહમ ગવાય તો અધોગતિ થાય, દાસના દાસ થાય ને એ જીતે, એ બહુ માલ મેળવે. ખાંડનું ગાડું ગુણો ભરીને માણસ જતો હોય, એના કોથળામાંથી ખાંડ વેરાતી જાય રસ્તામાં, એ કોણ ખાય? ત્યાંથી ઊંટિયા નીકળ્યા, ગધેડા નીકળ્યા, હાથી નીકળ્યા, ઘોડા નીકળ્યા, પાડા નીકળ્યા. એ વેરાયેલી ખાંડ એ કોઈ ખાઈ શક્યા નહીં. કીડીઓ નીકળે ને એને પેટ ભરીને બરાબર ઝપટું, એ મજા પડી ગઈ ખરો. નાનામાં નાનો માણસ જે લાભ લઈ શકે, કારણ કે આપણે જે ઉપાર્જન કરીએ છીએ ને એ એડવર્ટાઇઝ માટે નથી. આપણે જે ભક્તિને ગુપ્ત રાખવાનો શાસ્ત્રનો મત છે. કેટલા ટેવો ભાઈ માળા પહેરવો છો, માળા પહેરો છો, 4 વાગે ઉઠો છો, આમ કરું છું, બીજા ત્રીજા પાંચ ગપ્પા માર્યા કરે, આટલો વાંચું છું, આટલું આમ કરું છું, આટલા પાઠ કરે, આટલી પારાયણ કરી, એવી ઘણા એવી ટેવો એડવર્ટાઇઝ, એ શાસ્ત્ર ના પાડે છે. પુણ્ય તમારું ઓછું થતું જાય. આપણે ક્યાં કોઈની પાસે નોબેલ પ્રાઇઝ લેવું છે?